અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। 1 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરાયું। ભારત એક ગાથા થીમ પર ઇન્ટરનેશનલ ફ્લાવર શોની આ 14મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતની સમૃદ્ધ વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતા આ ભવ્ય ઉત્સવને આગામી તારીખ 22 જાન્યુઆરી સુધી માણી શકાશે। આ પ્રસંગે ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, અમદાવાદના ધારાસભ્યો સર્વશ્રી અમિત ઠાકર, જીતુભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની, મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, પદાધિકારીઓ તથા કોર્પોરેટ એકમના પ્રતિનિધિઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ષની વિશેષતા એ છે કે સમગ્ર આયોજન ભારત એક ગાથા થીમ પર આધારિત છે, જેમાં ભારતની સંસ્કૃતિ, પરંપરા અને આધુનિક સિદ્ધિઓની ઝલક જોવા મળશે। પ્રદર્શનમાં 167થી વધુ અદ્ભુત સ્કલ્પચર્સ અને 48થી વધુ પ્રજાતિના અંદાજે 10 લાખથી વધુ ફૂલછોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ મકવાણા, અમદાવાદ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।